જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો જોવો, હવે સવાર થઈ ગયું છે એટલે કે સવારનું કામકાજ બધું પતી ગયું છે। કપડાને બધું ધોવાઈ ગયું છે, આજે ઓછા ને બધું ધોવાઈ ગયું છે સરસથી। અને રસોઈમાં જોવા તો લીલા ચણાનું શાક બનાવવાનું છે, તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો। આજે લીલા ચણાનું શાક કઈ રીતે બનાવીએ ને એ તમને વિડીયોમાં મેં છેક સુધી બતાવશું, તો ચાલો વિડીયોમાં છેક સુધી કન્ટિન્યુ બન્યા રહેજો। જો આપણે લીલા ચણાનું શાક બનાવવું છે ને, તો જો પેલા લીલા ચણા આપણે તોડી લીધા છે, પછી આ લીલા ચણાને હવે જો આવી રીતના હવે બા બેઠા બેઠા ફોલી લઈશ જો। અને હવે આપણે સરસથી લીલા ચણાનું શાક બનાવવાનું છે, તો લીલા ચણાના શાકમાં શું શું ઉમેરીએ તે તમે વિડીયોમાં છેક સુધી જોયા રાખજો। આપણે લીલા ચણા કાઢી લીધા છે અને આપણે છોડમાંથી લીલા ચણા તોડી લીધા છે, પછી એમાંથી દાણા પણ કાઢી લીધા છે। હવે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, જોઈએ આજે આપણે લીલા ચણાનું શાક કઈ રીતે બનાવીએ ને તે। બા આજે સરસથી લીલા ચણાનું શાક બનાવવાનું છે કા બા? અત્યારે સિઝન છે લીલા ચણાની, એટલે જો આ ચણા ફોલી લીધા છે ને એને હવે આપણે બાફી લેવું। બફાઈ જાય ને એટલે સરસથી એકદમ રસાવાળું થાય। અને જો આ મરચાંની કટકી કરી નાખશે, પછી એને મરચાં, ટમેટું અને આદુ એની ગ્રેવી કરી નાખવાની। ટમેટું, મરચું અને આદુ, હા, એને ગ્રેવી કરી નાખવાની। પછી બે હજીયામાં બે લસણની કરીઓ નાખશું। એટલે જો બા મરચાંને કટકા કરી નાખે છે, ચણાને બાફા મૂકી દઈએ અને ટમેટાનું સરસથી આદુનું બધાનું ગ્રેવી કરીને અને સરસથી આજે છે ને બા આપણને બતાવશે કે લીલા ચણાનું શાક કેવી રીતના બને ને એ। તો ચાલો વિડીયોમાં હવે બન્યા રહેજો, આપણે ચણાને બાફી લઈએ। ચાલો, બે ટમેટા એડ કરવાના છે, પછી મરચાં 2 થી 3 આપણે જેટલા કરવા હોય એટલા કરી શકાય। મરચાં તમે કઈ રીતનું તીખું ખાતા હોય એ પ્રમાણે। પછી આદુ અને લસણ ફોલીને સરસથી લસણ પણ તમે જેટલા ઉપયોગમાં લેતા હોય એટલું લઈ શકો। તો ચાલો બધુંય મિક્સ કરીને અને પછી આપણે ગ્રેવી કરી લઈશું। તો ચાલો બા છે ને બધા ટમેટાનું ને લસણનું બધું અત્યારે તૈયાર કરી લઈએ, તો આપણે ચણા બાફી નાખીએ। તો આપણે આ ગ્રેવી કરી લીધી છે, આ જે તમે જોયું છે ટમેટા, મરચાં, આદુ અને 2-3 લસણની કળી એ સરસ આપણે મિક્સર જારમાં પીસી લીધી છે। જો ગ્રેવી આપણે લીલા ચણાના શાકમાં એડ કરવા માટે ચણા છે ને બાફી લીધા છે। જો હવે એકદમ સરસથી બફાઈ જાય ને એવી રીતના બાફી લેવાના છે લીલા ચણાને। જો હવે આપણે લીલા ચણાનું શાક વઘારવાનું છે, તો કુકર એડ કરી દીધું છે, એમાં આપણે તેલ એડ કરી દીધું છે। જો કુકર ગરમ થઈ ગયું એટલે તેલ એડ કરી દીધું। જો તેલ ગરમ થઈ જાય એટલે પછી આપણે જો સુકેલા મરચાં એડ કર્યા છે, ત્યાર પછી આપણે રાઈ એડ કરી છે। જો ચણા બાફા હોય એટલે કુકર થોડુંક આપણું ઓલું કાળા જેવું થઈ જાય, પછી આપણે ઉટકીને તો એને તેલ મૂકી દેવાનું। ત્યાર પછી આખું જીરું એડ કર્યું છે, અને જો ત્યાર પછી આપણે ગ્રેવી જે બનાવી છે એ સરસથી એડ કરી દેવાની છે ગ્રેવીને। આપણે જે આદુ, મરચું, ટમેટું ને લસણની પેસ્ટ બનાવી છે સરસથી એને એડ કરી દઈએ। જો અને એકદમ સરસથી તેલમાં રાખવાની છે અને ધીમા તાપે। જો આપણે ગ્રેવી એડ કરી દીધી છે, ત્યાર પછી આપણે નિમક એડ કરવાનું, એ તો પછી આપણે સ્વાદ અનુસાર એડ કરવાનું હોય। જો હિંગ એડ કરી છે, જો ત્યાર પછી લાલ મરચું પાવડર, આ રીતે બનાવશો ને બધાને ભાવશે। ચણાનું શાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આ લીલા ચણાનું શાક। ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર થોડીક હળદર એડ કરવાની છે, અને પછી આપણે આ સરસથી ગ્રેવી હોય ને એને ધીમા તાપે સરસથી ચડવા દેવાની છે। જો સેજ આપણે પાણી એડ કરવાનું, જેથી આપણે આપણા જે વઘાર હોય તે પાકી જાય, ગ્રેવી પાકી જાય એટલા માટે, કાચી ના રહે। જો આ પાણી એડ કરી દીધું છે, હવે આપણે એને એમનેમ પાકવા દેવાનું છે, એટલે કે ચડવા દેવાનું છે। તો ચાલો હવે 5 થી 10 મિનિટ આપણે આને ધીમા તાપે ચડવા દઈએ। જો હવે આમાં થોડોક એવો લીંબુનો રસ એડ કરવાનો છે, જો આ રીતે 1 ચમચી જેટલો એડ કરે। બા છે ને ઊભા ન રહી શકે એટલે નીચે બેઠા બેઠા ચણાનું શાક વઘારે છે, લીલા ચણાનું શાક। કેમ? જો આવી રીતના ખુરશી લઈને એક આપણે સિંગલ ચૂલો છે ને એવી રીતના રાખી દીધો છે, એની ઉપર વઘારે છે। બાકી આપણે પ્લેટફોર્મ ઉપર તો છે ડબલનો, પણ મમ્મી બેસી ન ગઈ એટલા માટે। તો જો એકદમ ગ્રેવી સરસથી ચડવા દેવાની છે, બધું એડ થઈ ગયું છે।
ત્યાર પછી આપણે જે ચણા બફાઈ ગયા છે તેને એડ કરી દઈશું. જો ત્યાર પછી આ બાફેલા ચણાને લીલા બાફેલા ચણાને એડ કરી દીધા ગ્રેવીમાં. જો એકદમ સરસથી મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી એમાં ધાણા ભાજી એડ કરી દેવાની. અત્યારે શિયાળો હોય, ધાણા ભાજી જેમ એડ કરો એમ સારું, કેમ કે ધાણા ભાજી તો આપણે સ્વાસ્થ્ય માટે બહુ જ સારી છે. હવે એકદમ મિક્સ કરી દેવાનું છે. જો હવે આમાં ધીમા તાપે ચડવા દેવાનું છે આને. તો જો સરસથી આવી રીતના લીલા ચણાનું શાક બની ગયું છે. જો આ રીતે લીલા ચણાનું શાક સરસથી આપણે બધાને ભાવે એવું રોટલી સાથે ખાઈ શકાય, ચમચી વડે ખાવું હોય તો ખાઈ શકાય, ને એકદમ વિટામિનથી ભરપૂર હોય. તો આ રીતે આપણે લીલા ચણાનું શાક બનાવવા માટે મારો વિડીયો તમે આખો જોઈ લેજો. જો ગ્રેવીવાળું સરસથી લીલા ચણાનું શાક બની ગયું છે. જો આપણે બપોરે તમે સરસથી લીલા ચણાનું શાક જોઈ લીધું કઈ રીતે બનાવ્યું. અત્યારે પાછું સાંજ થઈ ગઈ છે. સાંજની રસોઈમાં એવું છે, કઢીને રોટલા બાજરાનો બનાવવાના છે. તો ડમસ્ટ્રીક બફાઈ ગઈ છે. જો સરગવાની સિંગ બફાઈ ગઈ છે સરસથી. અને આપણે કઢીને સરસથી જો આપણે ચણાનો લોટ ને એવું સરસ નાખીને ડોઈ નાખી છે. અને ડોઈ નાખી કહેવાય કાઠિયાવાડી ભાષામાં. હવે આપણે છે ને લીમડો અને એવું બધું સરસ નાખી આપણે લીમડો આપણે મીઠો લીમડો, લીલો નહીં મીઠો લીમડો સરસ નાખીને અને કઢી બનાવી નાખીએ સરસથી. અને બાજરાના રોટલા, સરગવાની સિંગુની કઢી કેને ભાવે છે તો જરૂરથી કહેજો. સરગવાની સિંગુની કઢી, સરગવો તો તમને બધાને ખબર છે કે મૂળે મૂળ, પાને પાન, આયુર્વેદિક છે. તમારે કેન્સર જેવું કેન્સર હોય તો સરગવો મટાડી દે. એને તમારે ડેઈલી કરવું પડે તો મટાય. એટલે ચાલો આપણે હવે સરગવાની સિંગુનો સરસથી કઢી બનાવી નાખીએ. એમાં તો સૌ પ્રથમ તેલ મૂકી દીધું છે. લસણવાળી ચટણી ખાઈએ ને તો અત્યારે હવે ગરમી પડવા માંડી છે, એટલે લસણવાળી ચટણીનો ઉપયોગ નથી કરતા. અને અત્યારે આપણે છે ને લસણની કઢી 2-3 નાખી દીધી છે. એમાં લસણની ચટણીનો ઉપયોગ નથી કરતા. લસણની ચટણીનો ઉપયોગ કરીએ ને ગરમ લાગે. તો ત્યાર પછી આપણે મીઠા લીમડાનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી આપણે સૂકેલા મરચાંનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી આપણે બાજુનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી લવિંગનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી આપણે રાઈ ઉપયોગ કરી છે. ત્યાર પછી આપણે કઢી શું છે આખા જીરાનો ઉપયોગ કર્યો છે. અને ત્યાર પછી સરસથી હિંગ આપણે ઉપયોગ કરીશું. ત્યાર પછી જો સરસથી આપણે બધું ફૂટી જાય તેલમાં. અને ત્યાર પછી આપણે સરસથી કઢીનો વઘાર કરી દઈએ. તો આ કઢીમાં સરસથી ચણાનો લોટ ને એવું સરસથી એડ કરી દીધું છે. જો કઢીનો વઘાર થઈ ગયો સરસથી. અને ત્યાર પછી થોડીક વાર ચડી જાય ને પછી આપણે સરગવાની સિંગુનો ઉપયોગ એમાં કરશું. એટલે આજે કઢી અને બાજરાના રોટલા કોઈ પણને ખાવા હોય તો આવી જાઓ. અમે તો હમણાં બની જાય એટલે જમી લે. બાજરાના રોટલાની કઢી તમારે પણ કોઈને ખાવા હોય તો આવી જાઓ ઘરે. કઢી જો સરસથી નથી તો બધું આપણે ઉમેરશું એમાં. હળદર છે, નિમક છે, લાલ મરચું પાવડર છે, એ બધું ઉમેરશું એટલે સરસથી બની જાય. પછી થોડા ઘણા ગિલાસ માટે ખાંડ પણ ઉમેરવી પડે. ગોળ ઉમેરતા હોય ગોળ ઉમેરે, ખાંડ ઉમેરતા હોય ખાંડ ઉમેરે. આપણે થોડું ખાંડ ઉમેરશું એમાં સ્વાદ અનુસાર. તો સરસથી તમને બધાને તો સુગંધ ન આવે, મને તો આવે. તમને બધાને આવી સુગંધ. અને જો બહુ ઘાટી કરવી હોય તો થોડું એવું એમાં આપણે પાણી ઉમેરશું. જો સરસથી કઢી હવે સરસથી આમાં પાકવા દેવાનું, રહેવા દેશું એટલે સરસથી કઢી બની જાય. જો કેવી બની છે. આમાં ડ્રમ સ્ટ્રીક છે એટલે કે સરગવાની સિંગુ છે. જો લાગે છે સરસ ને ભાવશે પણ બધાને. જો બનાવશો ને
અત્યારે સરગવાની સિંગોનું સિઝન ચાલુ થશે. સરસથી સરગવો બાફીને ખવાય અને સરગવાની ફાંકી થાય, સરગવાનું બધું થાય. તો કઢી બની ગઈ છે સરગવાની અને બપોરે ખાધું છે લીલા ચણાનું શાક. અત્યારે કઢી અને બાજરાના રોટલા. તો બસ આવા નવા નવા વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. તમને કેવા લાગે છે જરૂરથી જણાવતા રહેજો, કેમ કે ફેમિલી વ્લોગના આપણે ચેનલ છે પ્રકૃતિ એન્ડ ફેમિલી વ્લોગ્સ, જેમાં રૂટિન કાર્યો હોય છે, પછી મા દીકરીના વિડીયા હોય છે, સાસુઓના હોય છે, કોમેડી હોય છે, ચેલેન્જ વિડીયા હોય છે, પ્રેન્ક વિડીયા હોય છે. બધા વિડીયો આપણે એમાં અપલોડ કરીએ છીએ. તો તમને કેવા લાગે છે જરૂરથી જણાવજો. બસ આવા નવા નવા વિડીયો તમે અમારા જોતા રહેજો, સાથ સહકાર આપતા રહેજો. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો અત્યારે આપણે વિડીયો પૂરો કરીએ છીએ. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બધાને બાય બાય.